નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ધ ડિવાઇન ડાયરીઝમાં કે જ્યાં આપણે જોઈએ છીએ આપણા ધર્મ ગ્રંથો સાથે જોડાયેલા રહસ્યમય સત્યો અને અજાણ્યા તથ્યો વિશે. ગયા ભાગમાં આપણે ભગવાન શ્રી હનુમાનજીના જન્મ સાથે સંકળાયેલી શ્રી હરિહર લીલાનું શ્રવણ કર્યું. તો ચાલો આ ભાગમાં આપણે ભગવાન શ્રી હનુમાનજીના જન્મ સાથે સંકળાયેલી શ્રીમદ વાલ્મીકીય રામાયણમાં આપેલી કથાનું શ્રવણ કરીએ. શ્રીમદ વાલ્મીકી રામાયણના કિષ્કિંધા કાંડના 66મા સ્વર્ગમાં વર્ણન આવે છે કે એક વખત માતા અંજના રેશમી પીળા રંગના વસ્ત્રો ધારણ કરી અને એક પર્વત શિખર ઉપર વિચરતા હતા. તેણે ફૂલોનો દિવ્ય શ્રૃંગાર કર્યો હતો. તેઓ અત્યંત સુંદર લાગી રહ્યા હતા. તેને જોઈને પવનદેવ કામ મોહિત થઈ ગયા અને અવ્યક્ત રૂપે માતા અંજનાને આલિંગન આપ્યું. માતા અંજના એક પતિવ્રતા સતી નારી હતા. આ ઘટનાની સાથે તેઓ ગભરાઈ ગયા અને ક્રોધથી બોલ્યા, કોણ છે જે મારા એક પતિવ્રત ધર્મને નષ્ટ કરવા માંગે છે? ત્યારે પવનદેવે કહ્યું કે હે દેવી, તમે ડરો નહીં. હું તમારા પતિવ્રત ધર્મને નષ્ટ કરવા નથી માંગતો, પરંતુ મેં તમને અવ્યક્ત સ્વરૂપે માનસિક સંકલ્પથી તમારી સાથે સમાગમ કર્યો છે. આને કારણે તમને એક મહાબુદ્ધિમાન અને મહાબળવાન પુત્રની પ્રાપ્તિ થશે. આમ ભગવાન શ્રી હનુમાનજી માતા અંજનાને પ્રાપ્ત થયા, જે મહાપરાક્રમી, મહાબલવાન અને તેજસ્વી હતા. તેનું તેજ પવનદેવ સમાન હતું. થોડા સમય વીત્યા બાદ માતા અંજનાએ એક ગુફામાં શ્રી હનુમાનજીને જન્મ આપ્યો. આમ શ્રી હનુમાનજી વાનરરાજ કેસરીના ક્ષેત્રજ પુત્ર છે અને પવનદેવના પોરસ પુત્ર છે. તો આ હતી શ્રીમદ વાલ્મીકીય રામાયણમાં આવેલી શ્રી હનુમાનજીની જન્મકથા. સ્કંદ પુરાણ સાથે સંકળાયેલી શ્રી હનુમાનજીની જન્મકથા સાંભળવા માટે જોડાયેલા રહો ધ ડિવાઇન ડાયરીઝ સાથે. મળીએ છીએ આવતા અંકમાં. ત્યાં સુધી જય શ્રી રામ.